હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત ઇતિહાસ એમસીક્યુ સિરીઝનો ભાગ 13. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુપ્તકાળના એમસીક્યુ વિશે. તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એમને જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર હવે આપણે દરેક સબ્જેક્ટના અને દરેક ટોપિક પ્રમાણેના એમસીક્યુ લઈને આવવાના છીએ, જે તમારી આવનારી એક્ઝામ હાઈકોર્ટની બેલિફની હોય, કોન્સ્ટેબલની હોય કે રેલવેની એનટીપીસી હોય કે ગ્રુપ ડી હોય, એ દરેક જગ્યાએ તમને કામ લાગશે. તો મિત્રો, તમારે આની જો પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકી છે, એમાં જઈને ડાઉનલોડ કરી લેવી. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે કે કયા યુગને ભારતનો સુવર્ણકાળ કહે છે? સોલંકી, મૌર્ય, ગુપ્ત કે મૈત્રક? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ગુપ્ત. તો મિત્રો, તમારે એક જવાબ આપવાનો છે કે ગુજરાતનો સુવર્ણયુગ કોને કહે છે? ગુપ્તકાળનો પ્રથમ સિક્કો ક્યાંથી મળ્યો હતો? કાલીઘાટ કે જે કલકત્તામાં છે, જયપુર રાજસ્થાન, ભોપાલ મધ્યપ્રદેશ કે આણંદ ગુજરાતમાંથી? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, કાલીઘાટ કલકત્તા. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? ઘટોત્કચ, શ્રીગુપ્ત, કુમારગુપ્ત કે સમુદ્રગુપ્ત? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, શ્રીગુપ્ત. ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? મિત્રો, વાસ્તવિક સ્થાપક એટલે જેમ કે શ્રીગુપ્ત હતા, એ સ્થાપક હતા, પરંતુ એમનું શાસન એટલું બધું જબરજસ્ત ન રહ્યું હોય, એમનો કોઈ વિકાસ ન કર્યો હોય, મતલબ ખાલી એમને ગુપ્ત વંશની સ્થાપના જ કરી હોય, પણ વિકાસ કેવું ન કર્યું હોય. અને વાસ્તવિક સ્થાપક મતલબ એ રાજાનું બહુ નામ હોય, મોટું હોય, પહેલા કરતે આનું નામ થોડું ઊંચું હોય, અને એને પોતાના વંશની જો વિસ્તાર હતો એ થોડો વધારે હોય, તો એને વાસ્તવિક સ્થાપક માનવામાં આવે. તો કોણ આવશે? શ્રીગુપ્ત, ઘટોત્કચ, કુમારગુપ્ત કે ચંદ્રગુપ્ત પ્રથમ? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, ચંદ્રગુપ્ત પ્રથમ. તો શ્રીગુપ્તે સ્થાપના કરી, પછી એનો પુત્ર આવશે ઘટોત્કચ, અને ઘટોત્કચ પછી આવશે ચંદ્રગુપ્ત પહેલો. લિચ્છવી દોહિત્ર તરીકે કયો ગુપ્ત રાજા જાણીતો છે? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, શ્રીગુપ્ત કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સમુદ્રગુપ્ત. તો મિત્રો, લિચ્છવી દોહિત્ર કેમ કહેતા? કેમ કે એમની માતા હતી એ લિચ્છવીના રાજકુમારી હતા, બસ એના કારણે જ એમને લિચ્છવી દોહિત્ર કહેતા હતા. ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરી? શ્રીગુપ્તે, વિષ્ણુગુપ્તે, ચંદ્રગુપ્ત પહેલાએ કે સમુદ્રગુપ્તે? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ચંદ્રગુપ્ત પહેલાએ. તો મિત્રો, આ જે ગુપ્ત સંવત છે એ સૌથી પહેલા તો ચંદ્રગુપ્ત પહેલાએ શરૂ કરી હતી. પછી જ્યારે ચંદ્રગુપ્ત બીજો આવશે એને આને બંધ કરી દીધી, અને ફરીથી એની જ શરૂ કરી હતી. તો આ ખાસ યાદ કરી લેજો. કયો ગુપ્ત રાજા વીણા વગાડવાનો શોખીન હતો? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, શ્રીગુપ્ત કે વિષ્ણુગુપ્ત? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સમુદ્રગુપ્ત. ને મિત્રો, આ સમુદ્રગુપ્તને જ એક ઉપનામ મળ્યું હતું કવિરાજનું, અને આપણે આગળ એક જોયું કે એને લિચ્છવી દોહિત્ર પણ કહેતા હતા. પ્રથમ ચીની યાત્રી ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો? સમુદ્રગુપ્તના, સ્કંદગુપ્તના, ચંદ્રગુપ્ત પહેલાના કે ચંદ્રગુપ્ત બીજાના? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, ચંદ્રગુપ્ત બીજાના. ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખાય છે? સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો કે ચંદ્રગુપ્ત બીજો? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, સમુદ્રગુપ્ત. તો મિત્રો, કેટલા બધા સમુદ્રગુપ્તના ઉપનામ થયા? એક નેપોલિયન થયો, લિચ્છવી દોહિત્ર થયો.
નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? સમુદ્રગુપ્તે, સ્કંદગુપ્તે, કુમારગુપ્ત પહેલાએ કે કુમારગુપ્ત બીજાએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, કુમારગુપ્ત પહેલાએ. નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે? ચંદ્રગુપ્ત બીજાને વિક્રમાદિત્ય પણ કહે છે, કુમારગુપ્ત પહેલાને મહેન્દ્રાદિત્ય પણ કહે છે, સમુદ્રગુપ્તને કર્માદિત્ય પણ કહે છે, કે આપેલ તમામ અયોગ્ય છે? તો મિત્રો અયોગ્ય એટલે ખોટું વિધાન શોધવાનું છે. તો વિકલ્પ સી ખોટો છે કે સમુદ્રગુપ્તને કર્માદિત્ય અને સ્કંદગુપ્તને કર્માદિત્ય કહેતા હતા. અને મિત્રો આજે ચંદ્રગુપ્ત બીજો છે, કુમારગુપ્ત પહેલો છે અને જે સ્કંદગુપ્ત છે એ ત્રણેય ગુજરાતમાં પણ એમનું શાસન હતું. આ ત્રણ ગુપ્ત રાજાઓ છે કે જેમનું ગુજરાતમાં શાસન હતું. પ્રયાગ સ્તંભ લેખ કઈ જગ્યાએ છે? અલ્હાબાદ, કલિંગ, દિલ્હી કે વારાણસી? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, અલ્હાબાદ. તો મિત્રો તમારે કમેન્ટમાં કરવાનું છે કે અલ્હાબાદ કયા રાજ્યમાં છે હાલ. સકારી તરીકે કયો રાજા ઓળખાય છે? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત કે રામગુપ્ત? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ચંદ્રગુપ્ત બીજો. તો મિત્રો આ ચંદ્રગુપ્ત બીજાએ જે શકો હતા ને એમને હરાવ્યા હતા, એના કારણે એને એમનો ખાત્મો કરી નાખ્યો હતો. બસ એના કારણે જ એને સકારીનું ઉપનામ મળ્યું છે. નીચે પૈકી કોનો સમાવેશ ચંદ્રગુપ્ત મૌર્યના નવરત્નમાં નથી થતો? વરામિહિર, કાલિદાસ, ધન્વંતરી કે નાગસેન? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, નાગસેન, કે જેમનો સમાવેશ નવરત્નમાં નથી થતો. ને ઉપરના ત્રણ છે એ નવરત્નમાં સમાવેશ એમનો થાય છે. ફાહિયાને કયો ગ્રંથ લખ્યો? ફોક્યુકી, સિયુકી, એ અને બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ફોક્યુકી. તો મિત્રો આપણે આગળ જોયું કે ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો, એને ફોક્યુકી નામનો ગ્રંથ લખ્યો. તો મિત્રો તમારે કમેન્ટ કરવાનો છે કે હુયેન સાંગે કયો ગ્રંથ લખ્યો હતો? ભારતનું નૌકાદળ વિશાળ યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્ય કોના નામ પર આધારિત છે? ચંદ્રગુપ્ત પહેલાના, સમુદ્રગુપ્તના, ચંદ્રગુપ્ત બીજાના કે કુમારગુપ્તના? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ચંદ્રગુપ્ત બીજાના. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ગુપ્ત શાસકોમાં સૌથી વધુ અભિલેખ કુમારગુપ્ત પહેલાના મળ્યા છે. કુમારગુપ્ત પહેલાના સમયમાં ગરુડના બદલે સિંહની આકૃતિવાળા ચાંદીના સિક્કા પ્રચલિત હતા. જૂનાગઢમાં સ્કંદગુપ્તનો અભિલેખ છે. સ્કંદગુપ્તના સુબા પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે સુદર્શન તળાવની નજીક ચક્રધારી વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવ્યું. તો મિત્રો ખોટું વિધાન કીધું છે, તો ખોટું વિધાન આવશે વિકલ્પ બી, કે જે સિંહની આકૃતિ નથી, મોરની આકૃતિ હતી. છેલ્લો ગુપ્ત શાસક કોણ હતું? સમુદ્રગુપ્ત, શ્રીગુપ્ત, રામગુપ્ત કે વિષ્ણુગુપ્ત? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, વિષ્ણુગુપ્ત. તો આપણે જોયું કે શ્રીગુપ્તે એની સ્થાપના કરી હતી અને છેલ્લો રાજા પૂછાય તો વિષ્ણુગુપ્ત આવશે. પંચતંત્રના રચયિતા કોણ હતા? વિષ્ણુ શર્મા, કાલિદાસ, બાણભટ્ટ કે વિશાખાદત્ત? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, વિષ્ણુ શર્મા. તો મિત્રો આપણે કેટલીક કૃતિઓ મૂકી છે કે એમના રચયિતા કોણ હતા, તો તમે જોઈ લો. આઈએમપી જેમ કે કાલિદાસની છે, એક તો કાલિદાસની આ 6 આઈએમપી છે, પણ એમાં જો મોસ્ટ ઓફલી પૂછાતી હોય તો એક માલવિકા અગ્નિમિત્રમ છે અને એક
અભિજ્ઞાન શાંકુતલમ છે. પછી એક વિષ્ણુ શર્માનું છે પંચતંત્ર. પછી બાણભટ્ટનું હર્ષચરિત અને કાદંબરી. પછી એક વિશાખા દત્તનું મુદ્રા રાક્ષક. આ બહુ આઈએમપી છે, યાદ કરી લેજો. ગુપ્ત શાસક કોના ઉપાસક હતા? શૈવ, જૈન, વૈષ્ણવ કે બૌદ્ધ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, વૈષ્ણવ. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? સમુદ્રગુપ્તના સિક્કા પર ભગવાન શિવના વાહન નંદીનું ચિત્ર મળ્યું છે. ગુપ્ત શાસકો દ્વારા સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડવામાં આવ્યા. ગુપ્ત યુગમાં સૌથી વધુ હિન્દુ મંદિરનું નિર્માણ થયું. કે ડી, ઉપર પૈકી એક પણ નહીં? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો ખોટું વિધાન આવશે વિકલ્પ એ, કે સ્કંદગુપ્તના સિક્કા હતા કે જેના ઉપર ભગવાન શિવના વાહન નંદીનું ચિત્ર હતું, ના કે સમુદ્રગુપ્તના. ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, તાનસેન કે કાલિદાસ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, આર્યભટ્ટ. તો મિત્રો જે આર્યભટ્ટ છે એમને શૂન્યને એક ચિહ્ન તરીકે દર્શાવ્યું હતું. લીલાવતી નામનો અંક ગણિતનો ગ્રંથ કોને લખ્યો? ભાસ્કરાચાર્યએ, આર્યભટ્ટે, તાનસેને કે કાલિદાસે? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ભાસ્કરાચાર્યએ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? બ્રહ્મગુપ્ત ગણિતના સિદ્ધાંતને જ્યોતિષશાસ્ત્રમાં પ્રયોગ કરનાર પ્રથમ વિદ્વાન હતા. વાઘભટ્ટને આયુર્વેદના ટ્રિનિટી કહે છે. કવિ કંબને તમિલમાં રામાયણની રચના કરી. કે આપેલ તમામ સાચા છે? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ સાચા છે. તો મિત્રો કેટલીક કૃતિઓ છે અને એમના રચયિતા છે. જેમ કે બૃહદ સંહિતાની રચના કોણે કરી? તો કે વરામિહિરે. તો કામસૂત્રની તો કે વાત્સ્યાયને. લીલાવતીની તો કે ભાસ્કરાચાર્યએ. અને આર્યભટ્ટયમ અને 10 ગીતિકાની આર્યભટ્ટે. તો આ તમે યાદ કરી લેજો. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? હુણોના આક્રમણનો સૌ પ્રથમ સામનો કુમારગુપ્તે કર્યો. સ્કંદગુપ્તે હુણોને હાંકી કાઢ્યા. ગુપ્ત શાસકોમાં એકમાત્ર કુમારગુપ્ત પહેલો કાર્તિકે ભગવાનનો ઉપાસક હતો. કે ડી, એક પણ નહીં? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો સાચો જવાબ આવશે આની અંદર વિકલ્પ ડી, કે એક પણ વિધાન ખોટું નથી. અજંતાની ગુફા વિશે કયું વિધાન ખોટું છે? તે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલ છે. તે અરવલ્લી પર્વતમાળા કાપીને બનાવવામાં આવી છે. 1983માં તેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થયો. અહીં 29 બૌદ્ધ ગુફા આવેલી છે. તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો જવાબ આવશે વિકલ્પ બી, કેમ કે અરવલ્લી પર્વતમાળા નથી કાપી, સહ્યાદ્રી નામની પર્વતમાળા છે એને કાપીને બનાવવામાં આવી હતી. અને મિત્રો આ કોના સમય દરમિયાન બની હતી? તો કે કુમારગુપ્ત પહેલાના સમય દરમિયાન અજંતાની ગુફા બનાવવામાં આવી હતી. ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલ મેહરોલીનો લોહસ્તંભ કે જેને હજુ સુધી કાટ નથી લાગ્યો તે ક્યાં આવેલ છે? દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, દિલ્હી. એરણ સ્તંભ લેક ક્યાં આવેલ છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી કે મધ્યપ્રદેશ? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, મધ્યપ્રદેશ. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ભારતમાં વૈષ્ણવ સંતોને અલવાર કહેવાતા. અલવાર સંતોમાં સૌથી વધુ ચર્ચિત મહિલા આંડાલ હતી.
મધ્યપ્રદેશમાં આવેલ કાર્લેની ગુફા ભારતનું સૌથી મોટું ચૈત્ય છે કે જેનું નામ મહાચૈત્ય છે. ગુપ્ત શાસન દરમિયાન બનેલ ભારતનું પ્રથમ શિખરયુક્ત મંદિર દેવગઢનું દશાવતાર મંદિર છે. તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો જેની અંદર ખોટું વિધાન છે વિકલ્પ સી કે મધ્યપ્રદેશમાં નથી આવી આ ગુફા. આ ગુફા આવેલી છે મહારાષ્ટ્રના પુણેમાં. ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન કયું હતું? મયુર, ગરુડ, સિંહ કે હાથી? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ગરુડ, કેમ કે વૈષ્ણવ ધર્મના ઉપાસક હતા. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરી દેજો. અને આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકી છે. તો મળીએ હવે આપણે નવા વિડીયોમાં.